તો દોસ્તો આજે અમે આવી ગયા છીએ હાથણી માતાનો ધોધ. તો વિચાર્યું કે વ્લોગ બનાવી દઈએ અને તમને બતાવીએ વિડીયોમાં, મતલબ કે કેવું બધું લોકેશન છે. આ લોકેશન જુઓ, બહુ મસ્ત નજારો છે. અને અત્યારે તો હવે ચોમાસું પૂરું થવાનું છે એટલે વાતાવરણ થોડુંક, મતલબ કે પાણી થોડુંક ઓછું થઈ ગયું છે. ચોમાસામાં આવો તો બહુ મજા આવશે. હું છું નાયરા જોરાવરભાઈ, જો પાછળ લાવો આ બાજુ બતાવું તમને. નાયરા જરૂર આવો ભાઈ. દૂર તો આવા વાતાવરણમાં વધારે વરસાદ પડે ત્યારે તમને એક્સપ્લોર કરવાની મળે, બધું જોવાની મળે. અને દોસ્તો અહીંયા બહુ બધા લોકો આવ્યા છે જેમને મતલબ કે હાથણી માતાનો ધોધ એટલે ખાલી ધોધ વિશે વિચારે આ લોકો, પરંતુ અહીંયા એક બહુ મસ્ત મંદિર પણ આવેલું છે અંદર. આ છે અને આ લોકેશનની અંદર મંદિર આવેલું છે હાથણી માતાનું. મતલબ કે પથ્થર જ છે જેનો આકાર હાથી જેવો છે. મતલબ કે હવે વધારે માહિતી અમને નથી, પરંતુ અમે અંદર જઈને જોયું તો બહુ મસ્ત નજારો છે. તો આવું કંઈક નજારો છે. તો 1 મિનિટનો બ્લોગ છે આપણો, તો આવજો મિત્રો જરૂરથી આપણા હાથણી માતાના ધોધ ઉપર. તો દોસ્તો જઈ રહ્યા છીએ હવે. અમે વિચાર્યું કે છેક ઉપર જઈએ. જો પાછળનું બેકગ્રાઉન્ડ જો કેટલું જબરજસ્ત લાગે છે, બહુ મસ્ત છે. અને જોરાવરભાઈ આગળ ચાલે છે અને હવે વિચાર્યું અમે કે અમે જઈએ. આ પાણી ક્યાંથી આવે છે એવું વિચાર્યું બંને. હવે જવાનો પ્લાન છે છેક ઉપર. કેટલે સુધી જવાય છે, જઈએ ચાલતા ચાલતા. શું હાલત થાય છે શું નહીં જોતા રહેજો છેલ્લે સુધી, બહુ મજા આવવાની છે. કારણ કે ડુંગર ઉપર જુઓ તમે, આ ડુંગર જુઓ કેટલો ઊંચો છે. હવે છેક ઉપર ચડવાની કોશિશ કરીએ છીએ. ખબર નહીં જવાશે કે નહીં જવાય, કંઈ ખબર નથી અમને. ચલો ચલો ચલો. साला कठिन तो है, चंपल भी साला स्लीपरिया है, जो कि गिर गए तो टांगे बांगे टूट जाएंगे. अरे અહીં તો હાડા શું જોરિયા ઉપર જવાતું હોય લ્યા હે. ચલો એક એડવેન્ચર થઈ જાય, જઈએ ઉપર. કેટલે સુધી જવાય છે જોતા રહેજો, બરાબર. હવે હું વધારે બોલું નહીં કેમ કે અહીંયા મારે મોબાઈલ પકડવાનો છે ને પ્લસમાં ઓડિયો રેકોર્ડ ચાલુ રાખવું પડશે, વિડીયો રેકોર્ડ. જોરાવરભાઈને કંઈક મળ્યું એવું લાગે છે. ચલો ચલો ચલો. માલું કઈ નહીં ભાઈ, એક દંડી જોડે જોઈએ. એટલે આ પણ પાણી કઈથી આવતું હે? આની ઉપર પેલી બાજુ. પણ આ ઉસકે પીછે ક્યાં હે? પતા નહીં. આનો ઉપર ચાલે તો હે બધા. અહીં રસ્તો જ છે, આપણે રસ્તા પર જ નીકળવાનો. અરે યાર, ચલો ચલો જઈએ. લે મોબાઈલ લાવ ઉતારો બ્લોગ. ચલો ચલો દોસ્તો. અરે યાર આગળ તો રસ્તો જ છે જો ઉપર જવાનો. લગભગ આપણે આની પર ચડેલા એવું લાગે. આપણે પેલા ડુંગરા પર ચડેલા ક્યાં પર અહીં જયેલા તો અહીં ગિટાર નહોતું પડ્યું, ગિટાર તૂટી ગયેલું. જોતા રહેજો, બરાબર. છેક ઉપર જઈને મળીએ. ચલો દોસ્તો, ક્યારના અમે હતા નીચે હતા, અત્યારે અમે જે ઝરણું પડે છે એની ઉપરની સાઈડ આવી ગયા છીએ. તો અહીંયા પણ બહુ મસ્ત નજારો છે. આ સાઈડ જુઓ, બહુ મસ્ત લોકેશન છે. અહીંયા આવીને એવું લાગે ને કે જાણે સ્વર્ગમાં આવી ગયા હોય એવું. આ બાજુ ડુંગરનું લોકેશન જુઓ એકવાર તમે, કેટલું મસ્ત છે. અને ક્યારના હતા ને આની નીચે હતા અમે. ક્યારનું તમે વિડીયો બધા જોયા, મંદિરને બધું નીચે આવેલું છે આની, અને અમે એની ઉપર આવી ગયા છીએ અત્યારે. ઉપર લાગતું નથી કે નીચે બધું એવું હશે, શું કહેવાય, મંદિરને એવું. અને આ બાજુ લોકેશન જવું એકવાર. આ પહાડ જુઓ. માટે થોડુંક, કારણ કે અમારા આઈફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે અને હવે અમે જવાના છીએ છેક ડુંગરની ઉપર. તો જોતા રહેજો, બરાબર. હવે આપણું એડવેન્ચર અહીંયાથી ચાલુ થાય છે. આવું ના કરો ભાઈ, આવું ના કરો, આવું નહીં કરો. એ બિયરમાં આવી ગયા છીએ ફાઇનલી આટલે પર. હજુ તો કશું લોડ લાગતો નથી, પરંતુ અહીંયા પથ્થર બહુ ખતરનાક છે. આ ધારવાળા પથ્થર છે. પણ આપણે ઉપર જઈને સાબિત શું કરવાના અહીંયા? સાબિત મતલબ કે પાણી કઈથી આવે છે? આજુ પાણી આવે છે કે ઉપર બી? ના ના, આજ પાણી આવે છે. અરે પેલું હનુમાનદાદાનું મંદિર હતું ને યાર. શિટ, જવાનું ભૂલી ગયા અમે. રિટર્નમાં આ બાજુ નજારો જો, અડધા ડુંગર પર આવી ગયા છીએ અમે. પેલું ધોધ ને એવું બધું ત્યાં નીચે રહી ગયું અને અમે અત્યારે અડધા સુધી ચડી ગયા છીએ. હવે
ફાઇનલી હજુ અડધું ઉપર ચડવાનું બાકી છે, તો જોતા રહો. ચડીશું તો ખરા. થોડીક ગરમી થઈ ગઈ એટલે બેસા છીએ, જોતા રહેજો. તો પાછળથી આ બાજુ નજારો જોવો એકવાર. થોડીક ગરમી થઈ ગઈ છે, જોરાવરભાઈ બી થાકી ગયા છે, હું બી થાકી ગયો છું. હવે બાકી છે ફક્ત 20%. મતલબ કે હે હજુ આટલું ને આટલું બાકી છે. નીચે એકવાર જુઓ તમે કેટલે ઉપર આવી ગયા છીએ આપણે. રિટર્ન ઉતરી જઈએ તો સારું. અને અમને અહીંયા ખબર નથી કે ઉપર કશું વાઘ દીપડો ચિત્તો રહેતો હોય તો એ ખબર નહીં ભાઈ. આ તો જોયો કે એડવેન્ચર કરી, હવે જોઈએ કંઈક મળે તો બતાવે તમને. વાઘ દીપતો ચીપડો જે હોય ચીપડો તો નહીં પણ ચિત્તો. તો ફાઇનલી આવી ગયા છીએ અમે ઉપર ટોપ પર. દેખો હાલત તો ખરાબ થઈ ગઈ છે થોડી ઘણી, પણ નજારો જોવો એકવાર. બહુ મસ્ત નજારો છે. આટલે ચડ્યા તો લાગ્યું કે ના મહેનત અમારી થોડી એ થઈ. નજારો જોવો એકવાર. ચારે સાઈડ બધું ડુંગર ને ડુંગર જ દેખાય છે. અને હજુ તો ઉપર ચડવાનું બાકી છે. પાછળ બતાવો જોરાવરભાઈ, પેલી સાઈડ આ બાજુ જોજે ફુહાળા પડતો ને. આ બાજુનું તો હજુ ચડવાનું બાકી જ છે, પણ નથી જવું કારણ કે હવે રસ્તો બહુ અમને જોઈએ હવે. અને આ બાજુ બતાવી દો નજારો. ડુંગરભાઈ વિડીયોમાં દેખાય. અને કોઈ આવવાની કોશિશ ના કરતા ભાઈ, પોતાના રિસ્ક પર આવજો. અમે અમારા રિસ્ક પર આવ્યા છીએ, તો જોઈને આવતા ના, કારણ કે જો અહીંથી પડશો ને તો જશે કાયદેસર. અને આ બાજુ ખીણ બતાવી તું ખાલી નીચે પડે ને માપ વધારે નજીક ના જતો. તો બસ વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આવા નવા એડવેન્ચર જોવા માટે ફોલો કરી રાખજો, ના સબસ્ક્રાઈબ કરી રાખજો. અને કોમેન્ટ કરી દેજો કે નેક્સ્ટ કયો ડુંગર ચડીએ. બરાબર. આ તો આયલા તો આવી ગયા, બાકી તો ડુંગર પર જવું અમે ઉપરવાળા ડુંગર પર જશું. ના જોઈએ, હવે જઈએ જ છીએ. આ કરી કોમેન્ટ જો પેલા ભાઈ કરીએ જાઓ એમ કે જઈએ ઉભા રહેજો. અને બીજા ડુંગરનો કોમેન્ટ કરી દેજો કઈ જઈએ એમ. ઓકે બસ હવે થોડીક વાર અમે શાંતિથી બેસીએ અહીંયા, થોડુંક મજા લઈએ, ફોટા બોટા પાડીએ. મળીએ થોડી વાર અહીં. તો દોસ્તો જેટલી ચડવામાં નથી ફાટી એટલી ઉતરતી વખત ફાટે છે, કેમ કે અહીંયા પથ્થરનો ઉતરતી વખત પથ્થર સાલા લપસે કા તો સાલા હમકો લેકે નીચે જાયેંગા. અહીંથી જાયેલા ને આપણે અહીંથી જવું તો અહીંથી ન ચાલે એવું લાગે, પણ અહીં આગળ કશું ઉતરાય એવું નહીં હોય તો શું કરું? હે એવું લાગે ઉતરાતું જ હારું હેડે મજી આખો ખૂણે ઉતરી કઈ રીન જતા રહીએ. इधर से चले जाते तो उतरा એવું છે હા ને, એ તો ખરી વાત જ છે. ઓ શિટ, આયલા બીજા રસ્તે જઈએ, બીજા રસ્તે ભાઈ. આયલા બીજા રસ્તે જઈએ, બીજા રસ્તે. કેમ કે પહેલા આયલા ને ત્યાંથી જવામાં તકલીફ લાગે है મેનू. हमें नव रास्ता पाड़ी, क्योंकि उधर से अगर जाएंगे तो वो क्या होगा पता है, लपस के सीधे नीचे चले जाएंगे. एडवेंचर बिना की लाइक क्या लाइक आप लोग बने रहो ब्लॉग में. એટલે આપણે ધીમે ધીમે જઈએ ઉપર નીચે. હા અહીં ને ના આવાય લ્યા. ઉધર તક જાના અભી તો હમે આટલે સુધી આવ્યા છીએ હજુ નહીં. તમને શું લાગેલું? અમે તમારા માટે વ્લોગ બનાવ્યા છીએ ને એવું નથી. અમે આવેલા ઉલેવાયેલા જોરાવરભાઈ બોલી જો અમારી બકરી ખોવાઈ ગયેલી ભાઈ, બકરી મળી અહીં. પેલી બકરીઓ અમારી ખોવાયેલી મળી છે. બસ ડુંગરામથી બકરીઓ હોતી ને હવે ઘેર. તમને એવું લાગતું હશે કે આ બધા વિડીયો અમને બતાવવા લઈને આવે, એવું કંઈ ભાઈ છે નહીં. વેમમાં ના રહેતા. તો બકરી સારું આપે કરી જા. તો દોસ્તો બહુ મજા આવી હાથણી માતાના ધોધ ઉપર. છે ત્યાં પેલા ડુંગર પર પહોંચેલા અમે, ત્યાંથી નીચે આવી ગયા. અને એરા જો આપણા ભાઈબંધો પાર્કિંગવાળા. તાર નામ બોલી જાય, ગાડી પાર્કિંગ કરશે બધા. શું નામ હે તારું?
સંજય આપણે સંજય છે સંજયની આયરું પાર્કિંગનું એ તો સંજયને ત્યાં પાર્ક કરી દેજો બરાબર તેરા બધા ભાઈનું નામ તારું નામ શું હે મેહુલ ને સંજયના પાર્કિંગમાં આવી જવાનું બરાબર આયરો એ બોર્ડ મારેલું જ છે હાથણી માતા આપનું હાર્દિક સ્વાગત કરે છે પાર્કિંગ કરીને પહેલું જ આવશે અને એ આપણી બુલેટ હવે બુલેટ લઈને નીકળશું સીધા જશું ગોગંબાથી ગોધરા અને ગોધરાથી સીધા ઘરે તો બસ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જોઈ લો ભાઈ જોરાવરભાઈ કંઈ બે શબ્દ બોલી જાઓ સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય 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 રવિયા દોડ કશું પડે